ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત કક્ષનું અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા ખાતે બનાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંસ્કૃત કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી કોર્ડિનેટર, રાપર તાલુકા ભાજપ અક્ષર મુનિ સ્વામી, જિલ્લા અયોધ્યાપુરી કન્યા શાળાના આચાર્ય, માજી તાલુકા પંચાયત પ્રમુખ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ સહિત વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા 2 લાખના ખર્ચે પેવર બ્લોક રોડ તથા 3 લાખના ખર્ચે શેડ બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મહંતો, જિલ્લા પંચાયત, જિલ્લા ભાજપ, તાલુકા પંચાયત, તાલુકા ભાજપ, નગરપાલિકા, શહેર ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, સદસ્યો, સરપંચો, ઉપસરપંચો, રાજકીય અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો સાથે શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આયોજન કન્યા શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.